જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે દાદા પોતાના શબ્દોમાં કહે છે કે હું કદાચ ગમે તેવો મોટો માણસ બની જાઉં ને તોય મારે આવું સાદું જ જીવન જીવવાનું છે। તો આ વાતને દાદાના શબ્દોમાં સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે બુકિંગ વગર કોઈની ઓળખાણ પર કોઈને લેવામાં આવશે નહીં। તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં। મહેરબાની કરીને કોઈની ઓળખાણ લગાઈને ના આવતા અને આજ કદાચ મજબૂરીમાં હોય ને લઈ લે, બાકી આજ એ દાડો છેલ્લો હોય છે એનો। ભવિષ્યમાં ક્યારે હોય એની ભાઈબંધી મિત્રતા નહીં રાખું, આ વચન આપું। કારણ કે મને એવો માણસ નથી પસંદ। એક વાર, બે વાર, ત્રણ વાર જો એવી મિત્રતા બાદ તમારી પાસે ઓળખાણ લગાવીને જેક મારે તો એવો ભાઈબંધ ક્યારેય ના રાખતા। કારણ કે હું એને એવો મિત્ર હોવો જોઈએ કે એ એવું કે ભલે તમને આડા દિવસે તમે મારા ભાઈબંધ છો પણ બોલાવજો અને હું લઈને આવીશ ને લઈ લે। પણ આજ અસંખ્ય માણા બેઠે છે જેને કોઈ ઓળખતું નથી, જેને કોઈ જાત નથી, તો એનું કોણ સમજાય? એટલે આ અન્યાય ક્યારેય આ નહીં થાય। જેનું બુકિંગ છે એને જ લેવામાં આવશે। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે દાણા જોરાવાળા લોકોને દાદા એમ કહેવા માંગે છે કે કદાચ એક દિવસ ખાવાના દાણા ખૂટી જશે પણ જોરાવાના દાણા ખૂટશે નહીં। તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં। કોઈ ગેરમાર્ગે નથી જવાનું અને જેને જોરાવું હોય તે છૂટી રવિવાર, સોમવાર, બુધવાર રોજ વેલી મંગળ બધાય નીકળી દેજો। એક દાડો બધા પંદર ખાવાના દાણા ખૂટી જશે, જોરાવાનું નહીં। આ લખી લેજો। અને જ્યાં જોરાવા દેજો ને એ બધા ભગવાનને ખબર છે કે તમે માના કાર્ય કરીને અને જેની હારે અન્યાય થયો ને તો એનો પરમાત્મા કરવા જરૂર નથી। પરમાત્મા એનો સાંભળે છે અને પાત્રે જો એનો હિસાબ ના થાય તો મન કહેવા આવતું થાય ને થાય સમજાય? મિત્રો, જીવનમાં લોકોને થોડું ઘણું દુઃખ પડે ત્યારે દવા પીવાની કે મરવાની વાત કરતા હોય છે। તો તેવા લોકોને દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં। હું દાદાને એવી પ્રાર્થના કરું છું કે દુનિયામાં ગમે એ જગ્યાએ પાછું તો મારે તમારા બધાની વચ્ચે જ જીવવું છે। ત્યારે હું મોટો માણસ નહીં બનું। આ લખી નાખું છું, રેકોર્ડિંગ કરી નાખજો, કંઈક ક્યાંક પદ પ્રતિષ્ઠાએ પકી દો અને હું આ ભૂલી દઉં ને તો દેખાડો મારી મને યાદ કરાવજો તું મોઢા ના બોલ્યો તો પાછળ યાદ કરાવજો ફરી સભામાં। અને હું તો કહું જઈ જ નહીં, હું વાત કરવા જાઉં જઈ લાકડા લડાવવા હું ના આવું સમજાય? આ દાદાને એવું કહું છું કે આ શરીરમાં એટલી તાકાત આપજે અને આ તો તમે બધા રાગ કહેવાય ભલા પણ ઘણા અહીંયા આવે અને કે ભાવ કોઈ આરો નથી બાપુ દવા પી લેવાય ભલા પણ એ તો પૂછવા આવ્યા હોય તારી જેવા માયકાના કામડાની આ ધરતી ઉપર જરૂર નથી કે કઈ પવિત્ર ભોંકા ભારત ભૂમિ ઉપર અવતાર લીધો હોય અને આટલું ઝીણું એવું રૂપ જોઈ મરી જવાની વાત કરવાની? લડી લેવાય મત નહીં એટલે ચા ભેગડે ભરાણો અને તમે બધા એમ કહો કે મેલું કર્યું છે, કોઈ કે અમારી ઉપર વિદ્યા કરી છે, અમને આનો ઉપર વિશ્વાસ ના આવતો જોવો તો આ માણસ છે આવું કસમ ન કહેતા વાંચો ને તો ભલા માણસ ગામમાં તમને એક જણો ના થવા દેતો હોય તો મેં તો હજારોની દુકાન બંધ કરી નીવડાય મારવાય નહીં બનતા હોય। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે જો નાભીની કગર હશે ને તો દાદા જરૂરથી તમારી વારે આવશે। તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં। હવે જો ખરેખર નાભીની કગરથી આયા તો અમને સાચો રસ્તો બતાવજે અને જો આજ તમે સાચી કગર મૂકીને જાઓ અને જો કદાચ મારા ભજનમાં ભૂલ ના પડી હોય, જો 25મા દાડે મારો ઠાકર તમને રસ્તો બતાવવા ના આવે મારા વસ્તુ। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।